નમસ્કાર મિત્રો, 26મી જાન્યુઆરી એક એવી તારીખ જેની ગાથા છે ભારતીય લોકશાહી અને બંધારણની શાન. વર્ષ 1950ના આ જ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આપણો દેશ આઝાદ બન્યો. ડૉક્ટર બી.આર. આંબેડકર અને તેમની ટીમે બનાવેલું આ બંધારણ માત્ર કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ તે છે ભારતના વિકાસ અને સમાનતાની મૂળભૂત અધિશ્રુતિ. આ દિવસ આપણે માત્ર ઉજવણી માટે જ નહીં, પણ આપણા હકો અને ફરજો યાદ કરવા માટે પણ ઉજવીએ છીએ. તિરંગાના 3 રંગ આપણને શાંતિ, સમૃદ્ધિ અને બલિદાનની પ્રેરણા આપે છે. ગણતંત્ર દિવસની પરેડ, રાજપથ પરની ભવ્ય ઝાંખીઓ, શૌર્યના પ્રદર્શન એ આપણા દેશની સંસ્કૃતિને જીવંત બનાવે છે. આવો આ ગણતંત્ર દિવસે પ્રજાસત્તાકના મૂલ્યોને સમર્પિત રહેવા અને એકતા, શાંતિ અને સમૃદ્ધિ માટે કાર્યરત રહેવા માટે પ્રેરાઈએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.